ચાલો મિત્રો, આપણે ઘણા લોકોનો સવાલ એવો છે કે રાજુભાઈ તમે નકરા વિડીયા જ બનાવો તો તમારી પાસે કંઈ ધંધો છે કે નહીં. તો ચાલો આજે હું તમને બતાવું કે આપણી આખી કંપની જો તમે આપણી પાસે એમ્બ્રોઇડરીનો ધંધો છે હું તમને બતાવું. હાલો કે આપણે શું કરવી છે આખો દિવસ. ઘણા એવા સવાલો કરે છે, પ્રશ્ન છે, પણ આજે હું તમને બતાવું. જો તમે મિત્રો, જો તમે મારે એમ્બ્રોઇડરી મશીનનો ધંધો છે અને જોઈ શકો છો તમે આ આખી આપણી કંપની જોવો મિત્રો. અને હું અમદાવાદની અંદર આ વ્યવસાય કરું છું. જો તમે જોઈ શકો છો. જો અને કામ સારું છે મિત્રો. એમ્બ્રોઇડરીનો ધંધો પણ સારો છે મિત્રો. કોઈ એવું ટેન્શન નથી કે ભાઈ આ ધંધો કરાય કે ન કરાય, કરાય તેમ એવો છે. અને જો તમે આ આખી આપણી કંપની છે. ઘણા લોકો પૂછતા ને રાજુભાઈ તમે શું આવ ફ્રી છો? નહીં ભાઈ, હું ફ્રી નથી. મારી એમ્બ્રોઇડરી મશીનનો ધંધો છે. હું જ્યારે ફ્રી પડું ને ત્યારે હું આ કોમેડી વિડીયો બનાવું છું. જો તમે જોઈ શકો છો કારીગર કઈ રીતે કામ કરે છે એ પણ જોવો તમે. આખો વિડીયો આજે હું તમને મારા કંપનીનો બતાવીશ મિત્રો. જો અને તમે જે મને સવાલો કર્યા હતા ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. તમારો ખૂબ આભાર, કારણ કે તમે મને જે આ સવાલ પૂછ્યા એટલે મને તમને આજે જવાબ દેવાનો મોકો મળ્યો અને હું તમને બતાવી શકું છું. જો આ આપણો ધંધો છે. જો તમે આપણી આખી કંપની છે મિત્રો. કારીગરો કામ કરે છે અને આપણે 8 મશીન હાલે છે મિત્રો અમદાવાદનું. જો આખો વિડીયો તમને હું બતાવીશ પૂરેપૂરો. જો આ આખી કંપની આપણી આ રીતે ચાલે છે. હું ફ્રી ટાઈમમાં જ વિડીયો બનાવું છું મિત્રો. અને જો તમારી પાસે ફ્રી ટાઈમ હોય તો તમે પણ આ રીતે વિડીયો બનાવો અને ફેસબુકમાં અથવા ફોટા મેલો કે સ્ટોરી મેલો, એટલે એમાં પણ કમાણી થાય છે મિત્રો. જો જોઈ શકો છો મિત્રો આ આખી આપણી કંપની છે. અને જો તમે આપણે સવારમાંથી કંપનીએ જ હોય છે મિત્રો. જ્યારે આપણી પાસે ટાઈમ મળે સાંજના ટાઈમ ત્યારે આપણે આ વિડીયો કોમેડી બનાવી છે. અને આખો દિવસ આપણે ધંધા ઉપર જ હોય છે નકર. જો આ આપણી બધી મશીનરી છે એમ્બ્રોઇડરી. પૂરો વિડીયો તમે જોઈજો, ત્યારબાદ હું તમને બતાવું આપણી આ ઓફિસનું એ બધું. જો મુક્તિધામ એસ્ટેટમાં આપણે ધંધો ચાલે છે એમ્બ્રોઇડરીનો. અને આ આપણી ઓફિસ છે મિત્રો. જોઈ શકો છો આ ઓફિસ છે આપણી. અહીં આપણે ડિઝાઇનરો અને ડિઝાઇનને લગતું કોઈ પણ કામ અંદર થાય છે. જો તમને આજે આ વિડીયો કેવો લાગ્યો અને જો તમને ગમ્યો તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. અને એમ્બ્રોઇડરીનો ધંધામાં કેટલી કમાણી છે એ હું તમને મિત્રો જરૂર આવતા વિડીયોમાં બતાવીશ તમને. અને એમ્બ્રોઇડરીનો ધંધો કરાય કે નહીં એનો પણ હું તમને જવાબ આપીશ આવતા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. જોઈ શકો છો આ મુક્તિધામ એસ્ટેટ છે આખું. અને ધંધો પણ સારો છે એવું નથી મિત્રો. પૂરો વિડીયો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ ભાઈ. કાપડને લગતી માહિતી, એમ્બ્રોઇડરીને લગતી માહિતી, મશીનને લગતી માહિતી, મશીન કેટલું કામ કરે છે, દર મહિને કેટલી કમાણી થાય છે, એ પૂરો વિડીયો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ મિત્રો. જો તમે જો મિત્રો તમે આ વિડીયો બીજા મિત્રોને પણ શેર કરજો મિત્રો, એટલે એને પણ માહિતી મળે. હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ મિત્રો કે એમ્બ્રોઇડરીમાં કેટલી કમાણી છે, આ ધંધામાં કેટલા રૂપિયા રોકવા જોઈએ, રોક્યા પછી આપણને કેટલો નફો મળે છે. અને જો તમને આખી લાઈન મિત્રો હું બતાવ્યું. અને વેપારી આપણે કઈ રીતે વેપારી સાથે કામ કરવું જોઈએ, શું ભાવમાં લાવવું જોઈએ, બધું તમને આ વિડીયો દ્વારા હું બતાવીશ.